સચિનની દરગાહ શરીફ હઝરત પીર ભીખન શાહ વલી શાહ ચિશ્તી રહમતુલ્લાહ અલૈહનું સંદલ અને ઉર્સ શરીફ શાનો શોકતથી આ વર્ષે પણ ઉજવવામાં આવ્યું। મળતી માહિતી મુજબ આ દરગાહના ઉર્સ શરીફમાં લોકો દૂર દૂરથી માનતા રાખીને આવે છે। દર વર્ષે ડિસેમ્બર માસમાં આ દરગાહનું ઉર્સ શરીફ ઉજવવામાં આવે છે। આ દરગાહનું લગભગ 200 વર્ષ કરતાં પણ વધારે જૂની હોવાનું મનાય છે। ઈસવીસન 1921માં આ દરગાહનું નવું બાંધકામ જે હાલ જોવા મળે છે તે અસ્તિત્વમાં આવ્યું, જેની કલાકૃતિ માટે રાજસ્થાનથી ખાસ કારીગરોને બોલાવવામાં આવ્યા હતા, જેના પુનઃ ઉદ્ઘાટનના સમયે પીર ઇબ્રાહિમ સાહબને બગદાદથી બોલાવવામાં આવ્યા હતા, જેનો જશ્ન સતત 7 દિવસ સુધી ચાલ્યો હતો। આ દરગાહની ખાસ વિશિષ્ટતા પર એક નજર કરીએ તો આનું ગુંબદ જે 60 ફૂટ જેટલી પહોળાઈ ધરાવે છે, જે ગુજરાતની તમામ દરગાહો કરતાં મોટો ગુંબદ હોવાનું મહત્વ ધરાવે છે। આ દરગાહનું સંચાલન તેમજ દેખરેખ સચિનના નવાબ સાહેબ દ્વારા આજે પણ રાખવામાં આવે છે। હવે તેમના આ નવાબી શાસકોના ઇતિહાસ તરફ એક નજર દોડાવીએ। સચિન રાજ્ય બ્રિટિશ રાજ દરમિયાન ભારતમાં એક રજવાડું હતું। મૂળ આફ્રિકન સિંધી શાસકો નવાબનું બિરુદ ધરાવતા હતા। તેઓ સુન્ની મુસ્લિમ અને સૂફી હતા। તેઓને બ્રિટિશ સત્તાવાળાઓ દ્વારા 9 તોપોની સલામીનો અધિકાર આપવામાં આવ્યો હતો। નવાબ સિદ્દી અબ્દુલ કરીમ યાકુત ખાનએ ઈસવીસન 1791માં સચિન રાજ્યની સ્થાપના કરી હતી અને દિલ્હીના તત્કાલીન શાસક દ્વારા સચિનના નવાબ બનાવવામાં આવ્યા હતા। ઈસવીસન 1791થી લઈને ઈસવીસન 1947 સુધી સચિન રાજ્ય નવાબી શાસન હેઠળ હતું। ઈસવીસન 1947માં આઝાદ ભારતમાં જોડાયું। સચિન રાજ્યને છેલ્લે સુરત જિલ્લામાં જોડી દેવામાં આવ્યું। નવાબ સિદ્દી મોહમ્મદ રઝા ખાન ઈસવીસન 2006થી સચિનના હાલના 10મા નવાબ છે, જેમના દ્વારા સંદલ અને ઉર્સ શરીફ આજે પણ ખૂબ જ શાનો શોકતથી મનાવવામાં આવે છે। આ દરગાહના સંદલના દિવસે આમ જનતા માટે લંગરનો બંદોબસ્ત સચિનના નવાબ સાહેબ દ્વારા કરવામાં આવે છે, જેમાં કોઈપણ ધર્મના ભેદભાવ વિના શુદ્ધ શાકાહારી ભોજનનું આયોજન કરવામાં આવે છે, જે સચિનના નવાબ સાહેબની કોમી એકતાનું પ્રમાણ પૂરું પાડે છે। પહેલા તો સાહેબ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારી ચેનલને તમે મોકો આપ્યો એક ઇન્ટરવ્યુ માટે। સચિનની અને દેશની દર્શકોને જનતાને તમે શું મેસેજ આપવા માંગો છો? आज नमस्कार, गुड इवनिंग और आदाब। ये जो उर्स है सालाना हजरत बीकन शाह वली शाह चिश्ती का होता है। यहाँ पे सारे लोग आते हैं, हर कौम के लोग आते हैं। इससे भाईचारा भी बढ़ता है और लंगर भी लगता है। और ये 228वां साल का उर्स है जो हर साल हम मनाते हैं और सारे लोग आते हैं और सभी मिलके उर्स को मनाते हैं। शुक्रिया बहुत बहुत। आप सब कुछ कहोगे? ये भाईचारा बना रहे, लोग आते हैं, इस वजह से यहाँ जो लंगर लगता है उसमें दाल चावल और एक मीठा होता है कि सभी लोग को खाने में कोई तकलीफ नहीं हो, परेशानी नहीं हो। ये लंगर हर साल लगता है। बहुत बहुत शुक्रिया साहब आपका। TV 92 गुजरात नु आवाज।